જી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને પાછળના બ્લોગમાં જોયું છે કે આપણે જુનાગઢથી પિલકુવા ગાડી ભરીને આવ્યા હતા. અને પિલકુવા એટલે ઉત્તર પ્રદેશમાં આવ્યું, પિલકુવા દિલ્હી પેલી બાજુ. અને મોમેરી ડેરી બરાબર. અને ગાડી ખાલી કરી અને બહાર ઊભા છીએ. તો ગાડી ખાલી થઈ ગઈ કમ્પ્લીટ. અને તો મિત્રો ઊભો કાચ બનાવતો હતો. પેલી સાઈડનો કાચ બનાવી દીધો, આ બાજુનો કાચ બનાવવાનો બાકી છે. તો સાઈડ ક્લાસ બધું સાફ થઈ ગયું. અને ટેન્કર ઉપર ચડીને ચેક કરવાનું ઢોકણું વાખ્યું કે નહીં વાખ્યું બરોબર. ને પછી શું થાય ખબર એટલે જ્યાંની નટ આવે ને એની ભય પડી જાય. તો ઉપર ચડીને ચેક કરવું પહેલાં વાખ્યું કે નહીં વાખ્યું. તો મિત્રો ગાડી હવે સીધી ઘર ભેગી કરવાની છે. હાય તો ચલો ફટાફટ ઉપર પહેલાં ચેક કરી લઉં. અને ડીમ લાઇટો ચાલુ રાખીએ અને સાઈડ સિંગલ ચાલુ રાખીએ. પેલી વાત છે મેન હાઈવે અને આવે આપણો છે સર્વિસ રોડ. બધી ગાડીઓ સર્વિસ રોડ ઉપર જ પડી રહેજો આ લાઈનમાં. ડેરીની જ ગાડીઓ હોય એમ કાયદેસર જગ્યા. હા તો જો મને ખબર જ હતી કે ઢોકળું આખામાં વેઠ જ વાત છે. અંદર કમ્પ્લીટ હા બહાર જ લો તો આખું થાય ખબર પસડે પછી નીકળી જાય. પછી નવી લેવી પડે હોણા એના કરતાં એકદમ ઉપર ચડી કેવી રીતના ચેક કરી લેવું શું ખોટું પડી જાય ને કરી જાય. એના કરતાં પવન તો ઉપર મસ્ત ના આવે. તો મિત્રો અમારા સ્ટીલના ટોકામાં બહુ વાર રાખવી પડે. નાખા જો જરી કે લખણ હોય ને એ સીધા ભોય જો તમે તો પકડવાનું બીજો કોઈ સપોર્ટ ના હોય, સીધા ભોય જ છે. બહુ વાર રાખવી પડે. તો મિત્રો આપણું કામકાજ બધું થઈ ગયું છે રેડી. અને જો અત્યારે પરસ્યો થઈ રહ્યો કારણ કે બફારો જબર મારે. રાત તો પડી પણ બફારો જોર મારે. તો પછી નેકાવાનું કરીએ ગાયકા. હવે જો ટ્રાફિક એ વધતું જાય ને પછી આગળ ટોલ નાખીથી આપણે મારવાનો છે યુ ટર્ન. તો ટ્રાફિક વધતું જાય ધીમે ધીમે. ફટાફટ હેડવાન કરીએ. તો સેલ બેલ મારી દીધો છે અને લાઇટો ચાલુ કરીએ. અને માં સિકોતરમાનું નામ લઈ અને હેડીએ. ઓરે વોચ પડી ને તે ટ્રાફિક સોતા બોલાવી નાખે એવું. આટલા સુધી ખાલી કેએમપી ચડો એટલા સુધી પછી પતી ગયું. એ મિત્રો ફટાફટ પહેલાં અહીંથી યુ ટર્ન મારી દઈએ પછી વિડીયો ચાલુ કરવું. યુ ટર્ન મારીને તો કોઈ ટ્રાફિક કર્યો ભીડા થયું બધું. જો રમણ ભમણ કર્યો. આ એક ગાડીવાળાને લીધે બધું રમણ ભમણ થયું. મસ્ત રીતના નીકળી ગયો. મસ્ત રીતના ટ્રાફિક નીકળી ગયો. એક ગાડીવાળા લીધે આ બધું રમણ ભમણ થઈ ગયું. તો નેટ મિત્રો ટ્રાફિક વાળ્યું. અમે શું કર્યો થાય ને આગળ સીટ ટોલ નાકે લઈ જાય અને આ મોટે ગાડી લઈને આ કટે ઊભી રાખી સીધી. એટલે કમ્પ્લીટ ગાડી બેસી જઈએ આપણે. કારણ કે હવે યુ ટર્ન મારે તો આખો રસ્તો બ્લોક થઈ જાય. એટલે મૂકું આગળથી વાળીને લાવવા. અને એમ્બ્યુલન્સો આવતી હતી મૂકું રસ્તો બ્લોક કરીને કોઈ મતલબ નહીં. કારણ કે એમ્બ્યુલન્સો ઊભી રહે ના ચાલે બરાબર. એના કરતાં વાળીને લાવવા છે. તો કમ્પ્લીટ વાળી અને મસ્ત રીતના ગાડી જવા દીધી. તો હવે મિત્રો આપણો ચડવાનો છે કેએમપી એક્સપ્રેસ વે મસૂરી આવ્યું ભાઈ. મસૂરી 100 કિલોમીટર. એક્ઝિટ 3 કિલોમીટર યાર. 100 કિલોમીટર એ મસૂરી છે બરોબર. તો મિત્રો કેએમપી ઉપર ચડાઈ ગયા છીએ અને ફરવા લાવવા પછી અહીંથી 80 કિલોમીટર જેટલું બાકી. અત્યારે તો નોઈડામાં છીએ. જો ચકમ મગલ લાઈટો થાય ને નોઈડા હો ભાઈ. એકદમ લોકો 2 થી 3 દરનો જો ડેરીમાં પણ મજા આવી ગઈ નોઈડામાં. એવું લાગે કે મારું આમ છે અલગ દુનિયામાં આવી ગયો એવું લાગે નોઈડામાં. વરસાદે ચાલુ થઈ ગયો હતો. આપણે નતો નથી મારો તો છે બફારો. મને બફારો પડે એટલે વેમ તો પડી દીધી. હું આવશે ખરી આવ્યો અને એકદમ ઝાપ તો જોરદાર આવે. હા દરવાજો વાપરો પછી યાર પલાળ છે આખો. ઉનાળો છે શિયાળો છે કે પછી ચોમાસું છે ખબર પડતી નહીં. અંબાલાલ કાંઈ આગાહી તો કરી હતી. આગાહી પર મને વરસાદ આવ્યો હોય 100%. તો મિત્રો કેએમપી છોડવાનો સમય આવી ગયો છે. દિલ્હી જયપુર લાઈટો મિત્રો ગાડીની ઉપર બહુ પડે. બોર્ડ ઉપર જો દેખાતું નહીં બોર્ડ. એ નજીક આવશે તને દેખા.
દિલ્હી જયપુર કેએમપી થોડી વારમાં છોડી દેવો 2 કિલોમીટર ભાઈ અને ચડી જાઓ આપણા નેશનલ હાઈવે નંબર 8. તો મિત્રો મહાદેવ પેટ્રોલિયમે આવીને હોઈ ગયો હું અને હુઈ નહીં ગયો હજુ તો હવે ઊંઘો બરોબરની ઊંઘ ચડી છો તો કીધું ઓય હોઈ જઈએ અને સવારે પહેલાં 5-6 વાગે જેવા ઉઠી ડીઝલ બીજલ અત્યારે પુરાય નહીં સવારે જ પુરાવશું તો સવારે ડીઝલ પુરાઈ અને ચા પાણી નાસ્તો કરીને અહીંથી નીકળી જાવ કારણ કે પંપે ઊંઘું આપણું સેફટી છે કારણ કે હોય આપણું ખાતું ચાલે છે અને બધા ઓળખીએ છીએ એટલે હોય ચિંતા નહીં કોઈ તો હંમેશા બીજેન્દ્ર પંપ જો પેલો ઇન્ડિયનનો આ છે મહાદેવ પેટ્રોલિયમ ભારતનો તો એનો મિત્રો ત્યાં હોઈ ગયા 4-5 કલાક સવારની વાત સવારે તો મિત્રો દાડો ઉઠી ગયો છે અને લગભગ વાગવામાં વાગી ગયા 7 વાગી ગયા અને પંપે મિત્રો ઉઈ ગયા હતા તે સવારનો વહેલા ઉઠી અને ડીઝલ પુરાઈ દીધું પહેલાં ડીઝલ પુરાઈ અને મસ્ત ચા પાણી કરી ફ્રેશ થઈ અને પછી નીકળી ગયા તો સવારમાં નીકળ્યા જ છીએ પણ ટ્રાફિક એવું નડવાનું રાતે લગભગ 12:30-1 વાગ્યા જેવું હતું ત્યાં હોઈ ગયા હતા તે 100 વાગે વોઇસ ખુલ્લી મૂક્યું જાણે વોઇસ ખુલ્લે ને તાણે ઉઠવું થાય એટલે મોટું જ થાય કારણ કે ઊંઘ પૂરી થતી ને મજા ના આવે જાણ વોઇસ ખુલ્લે ને તાણે જ ઉઠવું છે ને એમને ઉઠવું જ નહીં અને બીજી ગાડી આપણે અંગાત આવી ગઈ ધોળસિંગની હું ખાલી કરીને નીકળી ગયો એટલે હોય એને હોઈ ગયો એટલે એની ઠીકણ ખાલી થઈને નીકળે એટલે એના સવારમાં હોય આવી ગયા તે 2 જણાનો ફેર અંગાત થઈ ગયો બરેલીમાં અંગાત તો થયો જ તો રિટર્નમાં અંગાત થઈ ગયો એટલે મેળ આવી ગયો જબર તો જઈએ અને જયપુર 150 કિલોમીટર જેવું તો એડા જઈએ અત્યારે તો ટ્રાફિક ના નડતો નડશે તો હેડવાનું તો છે જ ઓપ્શન જ નહીં તો મિત્રો જયપુર પકડતા વાંખે પાણી આપવાના હોય કારણ કે આ બધું રોડ એવા આવે ને તો ટ્રાફિક થાય ફૂલ કાયદેસરમાં રોડ ઉપર ટ્રાફિક વધારે રહે જ છે ઠેઠથી આજથી નહીં તો જયપુરથી વળી જો ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય તો કોઈ નહીં અને અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર જ આપવાનું હતું પણ ના આપવાનું કારણ એક જ કે પહેલાં ડીઝલ પુરાઈ જતું આપણે રાજસ્થાનમાં ડીઝલ પુરાઈને જતા બરાબર ફૂલ કરાવીને જતા હવે મહેસાણાથી ફૂલ કરાવ્યું એ સીધી ખાલી કરીને હરિયાણા બોર્ડર જ પુરાઈએ છીએ બીજે ચોય પુરાતા નહીં એટલે ને આમ તો રિટર્નમાં દિલ્હી એક્સપ્રેસ વે થઈને જતા હોય આપવું જ ના પડે હોય તો કેમેરાવાળા લોહી પી જાય પેલા ફોટા પાડાવાળા ખાલી સાઈડ ગાડી રાખે ખાલી સાઈડમાં નવરા સાધન પડે હવે જો હેડવાનું ડ્રાઈવર સાઈડ જેવી ગાડી લીધી ને એમાં આપણા ફોટા પાડી તરત આ તો સારું છે કે હજુ તો નહીં ટ્રાફિક એટલું બધું છે દાડો છે ને ઠંડો ઉપર બધું નીકળી ગયું કે રમણ ભમણ હોય બધું હોય કે એક હોય હેરતો હોય ને એક હોય હેરતો હોય 3 લાઈનો થયો હોય કે જેટલી 3 લાઈનો અને નીકળતા ઓછે પાણી આવું હોય કંથી આ ડાયવર્ઝન બહુ ખરાબ છે પાવટા પાસ કરીને પછી યાર ડાયવર્ઝન આવે આટલું તો ઓછું કહેવાય હા ઓછું કહેવાય એ 4-5 કિલોમીટર સુધી લાઈન પડી હોય ઓનો વળવાનું હોય ખૂબ ભાવ જોજે પાછળ કાકા ઉભા બાઈક લે સીન કરાય બિચારાનો વિનાયક મોબાઈલ એટલે ફ્રીમાં પ્રમોશન કરી દઉં જીજે 38 ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ તેલની ગાડી તો ખાટુ શ્યામજી જવાનો હોય તો રસ્તો હા રીંગસ ખાટુ શ્યામ થઈને જવાય આગળ થઈને જવાય રસ્તો થઈને જવાય જયપુર બાયપાસ ઉપરથી હું થઈને જવું હોય તો જવાય અત્યારે ગોઠીન છે જોજે અત્યારે ગોઠીન છે 4 रुपये का नुकसान है हर भोके वाले क्यों बांस लेगा तिरपाल लेगा તો મિત્રો આપવામાં આવી ગયા છીએ ઠેઠ જયપુર આ સિંગલ જ એક માથા ભારે અહીંથી ખાલી સાઈડ રાખવી પડશે કમ્પ્લીટ પહેરી તૈયાર રેડી જ છું જયપુરથી વર રાખવી પડે જયપુરનું તોલ નાખવું આવે ને બગડું તોલ નાખવું એટલા બધી વર રાખવી પડે પછી જય માતાજી પછી કોઈ વાતો ના આવે ભાઈ આ વળવું હોય વળી દો ને યાર વડીલ વચ્ચે વચ્ચે બ્રેક ના મારો DL દિલ્હીના રહેવાસી પછી અજમેર છે 120 કિલોમીટર સ્કોર્પિયો
એ સાઈડ હેડવામાં મિત્રો લોસો આવ્યો થાય, બીજું કોઈ નહીં. જો આ બી હાલ એક બીજી એક ગાડી પડી છે હવે. હા રે જો છે ને, એટલે ખાલી સાઈડ હેડવામાં લોસો સારો પડે છે, કારણ કે ખાલી સાઈડ હેડવા નિયમ છે, આનો નિયમ હોય. તો બચ્ચું કુચી મિત્રો આ એક જ ડાયવર્ઝન જો એક જ સિગ્નલ વધ્યું એમાં ખળખળી છે. અરે ઊભું રાખ આવશે. બહુ વાર રાખવી પડે હોય કાં. નીકળી જાય સારું કર્યું. હા વાને નકર હું તો કહીએ નીકળી દે. ટોલ નાકા ઉપર એવો કંટાળો આવે ને, જો જાવું ને ખબર નહીં પડતી. એ તો કદી નહીં ઊભી રહેતી. ઊભી કઈ રે ખબર એ નાની ગાડીઓ જ ઊભી રહે. એનો કોઈ તો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોય, કોઈ તો ચાલુ ના હોય. આપણે તો ઓકે જ હોય, મોટી ગાડીઓ રેડી જ હોય ફાસ્ટેગ બાસ્ટેગ. મોટી ગાડીઓનો હતો જાણ આવે કોઈક જ સમય ઓવરલોડ હોય. ઓવરલોડ એટલે ક્વાટા ઉપર ઓવરલોડ આવે તો જ, બાકી ફાસ્ટેગ બાસ્ટેગ મૂકો વધો નહીં આવતો. અમુક ચોક્કસ ભાગ્યમાં આવી જાય. તો મિત્રો વેસ્ટર્ન હોટલ ઉપર આવીને બેઠા છીએ અને પેલો છે જ્યાં ગાડીવાળા એ આયા જો દેખા. અરે આવી ગયા, બંકો આવી ગયો. 2 મિનિટથી બેઠા હતા, કીધું આવો ભાઈ જઈએ શાંતિથી ખાવા માટે. એ આવી ગયો એ જો બંકો આવી ગયા ફરતા ફરતા. તો જઈએ મિત્રો અને શું ખાવું ભલે આજ તો કોઈ સારું ખાઈએ. હે આજ તો કોઈ સારું ખાઈએ તો જતા આવીએ અને ખાવા બાવા ખાતા આવીએ. તો મિત્રો ખાવા બાવા ખાઈ એની નીકળ્યા છીએ પાછા ફેર રનિંગ કરવા માટે. અને ગરમીનું મિત્રો માપનું ખાધું. તો બિયાવર જો સર્વિસ કરાવવાનો મેળ આવે તો બિયાવર સર્વિસ કરાવીએ. અને પછી આજે રવિવાર છે તો જોઈએ ચમનું થાય. બંધ હોય તો નહીં કરાય, ચાલુ હોય છે તો જો કરાવી દઈએ. ચિરાબાદ કિશનગઢ આવી ગયા છીએ મિત્રો. અજમેર છે 33 કિલોમીટર. અને સપનું આવે છો, આપણું સપનું છે. સપનું છે આપણું સપનું. મિત્રો પાછળના વિડીયોમાં મારા મને નામ વાંચવું પડશે, મને યાદ નહીં ખરેખર. પ્રશમભાઈ વિરાણી મોટી વાવડી એમના તરફથી આપણાના સુપર થેન્ક્સમાં $6.99 એટલે $7 આપણાને મોકલેલા છે. સુપર થેન્ક્સ કરેલું. તો પ્રશમભાઈ વિરાણી તમારો ખૂબ ખૂબ આભાર આટલો બધો સપોર્ટ કરવા માટે. અને તમે એવું લખ્યું કે વિડીયો રોકતા નહીં, ડોનર સ્ટોપ, એટલે તમારે થોડી મોટિવેશન આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો ધોળી લાવવાનું થાય, તો કાળી લાવવાનું થાય, પણ હજુ તો સમય લાગશે. હજુ સમય ઘણો પડ્યો આપણા જોડે. હજુ તો જવાની જતી રહી. એ લાગે મજબૂત લાગે ગાડી. એ દીવાનો થઈ ગયો આ ગાડીનો. તો મિત્રો આ કાફલો કનો તમને કહું, હનુમાનજી બેનીવાલ કદાચ એ જ છે કે બીજું કોક છે, જો એ જ છે લગભગથી. તો હા એ જ છે, બરોબર એ જ છે. એ જ ગાડી તો આપણી એટલી બધી તો ના હેડીએ કે, પણ પાછળ પોસ્ટર બધી એનો લાગેલો હોય. ભરોસો નહીં. તો મિત્રો એવા ટાઈમે પગાઈ છે ને તો લાગે. તો શિફ્ટ ચેન્જ થઈ ગઈ કમ્પ્લીટ. 4 વાગે પગ્યા 4:00 કે ભૈયા શિફ્ટ ચેન્જ કરી રહ્યા. એટલે તારી શિફ્ટ નહીં ભલી થાય તારી. અમને તો કાઢી દેવાતા હોયથી ઉભા રહો 10 મિનિટ. બીજું તો શિફ્ટ ચેન્જ થઈ. બોલો અમારો વાર આવે ને એટલે શિફ્ટ ચેન્જ થઈ. આમ નથી થતી લેતા મારા. તો શિફ્ટ વાળા આવી ગયા ને નીકળી ગયું કામ આપણું થઈ ગયું. શિફ્ટ વાળા આવી ગયા. 5 મિનિટ થયા તો વધારે ટાઈમ ના થયો કોઈ. તો મિત્રો બિયાવર કરી દીધું પાસ અને છીએ બિયાવરની ઘાટીમાં. તો આખા ગાડી ફૂલ રહે. બિયાવરની ઘાટી
બંકો ઉપડ્યો બેની વાર કેટલી ગાડીઓ હોય પણ એટલી કર્ણાટક પાર્સિંગ કેટલી પાર્સિંગ કેટલી સહી હશે તો મિત્રો રાત પડી જાય છે અને રાત પડતા જ આવી જાય છે સાંડેરાવ પાલી બાલી કમ્પ્લીટ બધું પાસ કરી દીધું અને ખાવા ઉભું રહેવાની ઈચ્છા છે શિરોઈ સહયોગ હોટલ ઉપર તો આપણા ભાઈબંધની હોટલ છે ફતેહ અલીની તો એ જઈ અને સોનટેથી ખાવું ખાઈ અને છોડી મેળશું એ સીધી પાલનપુર ભેગી કરી દેવું ડોહાબાને ફોન કરી દેવો તે ડોહાબા ખડી ચોકડી આવી જાય અને ખડી ચોકડીથી પછી જુનાગઢ જાય એરા ભરવા માટે તો શિરોઈ છે 60 કિલોમીટર જેટલું અને હોટલે એટલી જ છે પણ શિરોઈ પોકે એટલે તરત હોટલ આવી જાય આપણી તો પોકીએ અને ખાવા બાવાનું કરીએ શાંતિથી અને રાગે હેડા જઈએ ટાઈમ આપણા જોડે બહુ છે હમણાં આપણે પાલનપુર જઈ અને ઊંઘવું જ પડશે કારણ કે રાતે ડોહાપાને હેરાન નહીં કરવા અમારે શાંતિથી બોલાય 7 વાગે જેવા તો અમે એક પાલનપુર એવાનું હોટલ ઉપર જઈ અને આડા થઈ જાવ એટલે અહીંયાને આરામ મળી જાય અને આપણે નહીં તો તાર મિત્રો આવી ગયા છીએ શિરોઈ અને આગળ આવે છે સહયોગ હોટલ તો સહયોગ હોટલે સાઈડમાં કરીએ અને રેદું બેદું ભરી લઈએ શાંતિથી તો આ રહી સહયોગ હોટલ તો બધી ટેન્કરો હોય જ ઊભી રહે તો દબાઈએ સાઈડમાં અને જતા આવીએ તા તો મિત્રો ખાધું મસ્ત રીતના અને દબાઈને ખાધું આ વખત તો કારણ કે પાલનપુર જઈને ઊંઘવાનું જ છે તો પાલનપુર જઈ અને ઊંઘવાનો વિચાર કર્યો કારણ કે આપણે લગભગ પહોંચ્યું છે લાગે ખબર 1 વાગે 2 વાગે 2:30 વાગે બરાબર તો એટલા વાગે ડોહાપાને હેરાન નહીં કરવા એ કારણ એવન હોટલ ઉપર હોઈ જાઓ અને સવારે 6 વાગે ડોહાપાને કીધું સવારે 6 વાગે તમે શાંતિથી નીકળજો 6 વાગે નીકળી 7 વાગે આવી જાઓ ખડી ચોકડી એટલી ઘણો હું પહોંચી જાઉં ખડી ચોકડી બેને સેટિંગ થઈ જાય 8 વાગે એરિયા પહોંચી જાય મેહોણા સર્વિસ વર્વિસ કરાવીને છોડી મેળવી સીધી જુનાગઢ માટે સેટિંગ સારું આવી જાય આ રીતના તો મિત્રો આબુ રોડ પહેલાં આવીને ગાડી લગાવી દીધી છે હોટલ ઉપર જો અને હવે ચમ ઊંઘવાનું કારણ કે તુલસીને ચડી હતી ઊંઘ તો મેં તાણે ખોટું રિસ્ક લેવું નહીં સુઈ જાઉં કીધું હું સવારે પોકા ખોટું રિસ્ક લેવાનું નહીં એક દાડો 4-5 કલાક લેટ થાય બીજું તો શું રિસ્ક તો નહીં તો અત્યારે મિત્રો હોઈ જઈએ અને સીધી સવારની વાત સવારે તો મળીએ સીધા સવારે ત્યાં હોઈ જઈએ 5 વાગ્યાનું કીધું 12 વાગે હોય છીએ અને 5 વાગ્યાનું કીધું હતું 5 વાગે ઉઠીને આવીશું તો 6-7 ને 8 વાગ્યા સુધી તો ખડી ચોકડી તો મિત્રો સવારમાં 5 વાગે નીકળી ગયા હતા અને ઠેઠ આવી ગયા છીએ હવે બોર્ડરે તો ફટાફટ બોર્ડર ક્રોસ કરી દઈએ મિત્રો ગાડી આપણી કરી દીધી છે રવાના અને ગાડી આપણી જાય જુનાગઢ માટે જુનાગઢમાંથી 2 દાડાની અંદર ભરીને આવી જાય આપણી ગાડી અને સવારમાં મિત્રો એવો જીવ પડી ગયો ને 10 મિનિટ પહેલાં કાકોજી ચોકડી આવ્યો ને કાકોજી ચોકડી મારી ગાડી ડિવાઈડર ઉપર આવી રીતના હેઠી હતી બરાબર તે આવી રીતના ડિવાઈડરની સાઈડમાં ઓલો બેઠો હતો તે અચુબાનો ઉડ્યો ને તે કાચે ભટકાને હેઠો પડ્યો હવે સવારમાં મિત્રો એવો જીવ પડી ગયો મારો કદી જિંદગીમાં મિત્રો હું કૂતરું આડું ઉતરે ને તો મારું બ્રેક કરવાની ટેવ છે પણ હવે અચાનક થઈ ગયું શું કરવાનું પણ જીવે એવો બળે ને મને ઓલા જેવો ભગત મોણા મિત્રો આપણા હાથે આવું થઈ ગયું પણ શું કરવાનું કયો સવારમાં મિત્રો જીવ બળી ગયો મારો આખો મૂડ જ મરી ગયો સવારમાં હું કીધું આ જેવું થઈ ગયું કીધું 10 મિનિટની અંદર જોયો તો મેં કીધું ઓલો બેઠો પણ આપણને શું કહેવાય કીધું ઉડ્યો ને એવો સીધો કાચે ભટકાણો સવારમાં તો જબરું થઈ ગયું તો મિત્રો હવે રિક્ષા લઈ ગેસ બેસ તો ફૂલ કરાવીને આવી અને સીધી હવે ઘેર પકડવાનું કરીએ પાટણ
તો મિત્રો ઘેર આવ્યો તો તે ઘેર થોડો નાસ્તો લઈને આવ્યો હતો, કારણ કે ખાસા દિવસ થઈ જાય કોણ ઘેરમાં મમ્મી માટે કોઈ લઈ નહોતો ગયો. તો કીધું મમ્મીને થોડી રાજી કરું અને નાસ્તો બાસ્તો કરાવું બાપડીને. તો તામિલનાડુ ફરીને આવ્યા, પણ નાસ્તો બાસ્તો બહારથી કોઈ લાયા નહોતા ખાવાનું. તો કીધું અચુબાને વિચાર આવી ગયો, મેં કીધું તાણે લઈ જવા દે. હવે ખડી આપણો સિદ્ધપુર ચોકડીથી તો નાસ્તો બાસ્તો લીધો અને આવી ગયા ઘેર. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. આપણો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરજો લાઈક અને ચેનલનો કરજો સબસ્ક્રાઈબ. તો મળશું નવા બ્લોગમાં. તો જય માતાજી.